બોડેલીના પાણેજ ગામે ચોરીનો બનાવ, ઘરની દિવાલ તોડી ઘૂસ્યા તસ્કરો, કોઠીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના લઈ ચોરો રફુચક્કર થયા. કોઠીને ઘરમાંથી વાડામાં લઈ જઈને તાળું તોડીને કરી દાગીનાની ચોરી કરી હતી. તિજોરીમાં મૂકેલ રોકડ રકમ પર પણ હાથ સાફ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આશરે 3 થી 4 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું ઘરમાલિકે જણાવ્યું. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ બોલાવી ચોરોને પકડી પાડવા માંગ કરવામાં આવી. પાણેજ ગામ ખાતે પોલીસ પોઈન્ટ મૂકવા માટે સરપંચશ્રી દ્વારા માંગ કરાઈ. સમગ્ર બનાવમાં ખેતમજૂરી કરતા પરિવાર પર તૂટી પડ્યો મુસીબતોનો પહાડ. આશા ન્યૂઝ ગુજરાતી, ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. મારા ગામમાં ગઈ રાત્રે ચોરી થઈ છે. એમાં સોના ચાંદીના દાગીના ચોરાયા છે અને રોકડ રકમ ચોરાઈ છે. એમાં રાત્રે બનાવ બન્યો તો હું જ્યારે બહાર નીકળ્યો ત્યારબાદ મને ખબર પડી તો મેં જોયું તો એ દરવાજો ખુલ્લો એવું લાગ્યું પણ દિવાલ તોડેલી હતી. ત્યારબાદ જોયું તો તિજોરી તોડેલી હતી, પ્લસ એનું શર્ટ તોડેલું હતું. જોયું બહાર લાવીને બધું તો બધું રકમો ને સોના ચાંદીના દારા અને રોકડ રકમ લઈ ગયા હતા. અંદાજે 3-4 ની આસપાસ હશે. પોલીસ આવ્યા હતા ને સાહેબ.